જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આપણા બધા મેથીના લાડવાની રાહ જોવે છે. તો મેથીના લાડવા બનાવવા સહેલા નથી, કારણ કે મેથી આટલી બધી મિક્સરમાં ભવડાય ને એટલા માટે થઈને આપણે છે ને ઘટલે આવી રીતના ભરવાની છે. અને ઘટલે ભવડીને પછી સાળવી પડે અને પછી લાડુ બને. કેટલી પ્રોસેસ છે એ વિડીયોમાં આપણે આગળ બતાવશું. મેથીના લાડવામાં આપણે એકલી મેથીના લાડવા નથી બનાવતા. આરે ઘઉંનો લોટ હોય છે અને આરે મેથી હોય છે. એકલી મેથી તો અત્યારે કોઈને ભાવતી નથી, કોઈ કડવું ખાઈ શકતું નથી, એટલા માટે આપણે ઘઉંના લોટમાં જ નાખી અને મેથીના લાડવા બનાવી છે. અને મેથીના કેટલા ફાયદા છે એ તો બધાને ખબર જ છે. અત્યારે હાડકાનો દુખાવો હોય, હાંધાનો દુખાવો હોય, સ્નાયુનો દુખાવો હોય, ખરતા વાળ હોય કે સ્કિન પ્રોબ્લેમ હોય, કોઈ પણ વસ્તુ હોય ને તો પણ મેથી બહુ ઉપયોગી છે. એટલા માટે આપણે મેથીનો ઉપયોગ વધારે કરીએ છીએ. ઘણી વાર આપણને એમ થતું હોય કે ભાઈ ઘટલે મેથી બે ફાડા આવશે, તો ઘટલે આપણે ઝીણું તળવું હોય તોય તળાય અને જાડું તળવું હોય તોય તળાય. તો કેટલી મસ્ત ઝીણી એકદમ મેથી આવે છે. મેથી થોડી થોડી વરીએ ને તો ઝીણું આવે, ફૂલ વરવા મળી ને તો આખીને ભાગી આવવા મળે. આપણે હજી એટલી મેથી બાકી છે ને આપણે ગાયોનો સમય થઈ જાય એ પહેલા આપણે દળી નાખવાની છે મેથીને. આપણે તો ઘંટલે દળતા જઈએ છીએ ને આપણી ગાયું શું કરે ને ધ્યાન રાખી છે. તો કાબરું જો બધી એક જ હરખી ગોલામાં પાળી ઉપર બેસી ગઈ છે ગમાણની. અને કાબરું છે ને એ ગાયોની પરમ મિત્ર. કાલે રાધાની ફરતી એટલી મસ્ત લાઈનમાં બેઠી હતી ને આજે જો ગમાણ ઉપર એકદમ લાઈનમાં બેઠી છે બધી. આજે છે ઉત્પત્તિ એકાદશી અને શનિવાર. તો એકાદશીની બધાને શુભકામના. અને ખાસ જણાવવાનું કે મારી પૂર્વાનો જન્મ દિવસ છે. તારીખે તો 19 નવેમ્બર છે, પણ 700 દિવસ આજ છે. 3 વર્ષ પછી પાછો શનિવાર અને એકાદશીનો એક સંયોગ થયો છે. એટલે મારી પૂર્વાનો જન્મ દિવસ છે ને આ ઉત્પત્તિ એકાદશી અને શનિવાર. આજે પણ ઉત્પત્તિ એકાદશી છે અને શનિવાર છે. તો ગયા વખતે બર્થડે તો મને ખબર નથી, ત્યારે એ મંદિરે ગઈ હતી અમારા દાદા છે ત્યાં. તો એનો ત્યારે બર્થડે ઉજવાઈ ગયો. આજે તે ઈન ભાગ્યા છે તલગારડા, તો આજે એનો ન્યા બર્થડે ઉજવાઈ જાય. લ્યો એ તો આવી ગયો. પૂર્વા આવી ગઈ. હે પૂર્વા, ક્યાં ગઈ હતી તું? આજ તારો બર્થડે હતો, તને ખબર છે? હે મામા ઘરે ગઈ છે. હેપી બર્થડે. થેન્ક યુ બોલ. થેન્ક યુ તો બોલ. હવે આપણે ગાય દોવાનો ટાઈમ છો ત્યાં આપણી મેથી છે ને મસ્ત ભવડાઈ ગઈ છે એકદમ. આટલાને લઈ લે, કારણ કે 200 વર્ષ જૂનો છે એટલે વજન પેલા 200 વર્ષ જૂનો છે. હા, આ માં છે ને એના હાહુનો છે એમાં. હા, તો ઘણો જૂનો બદલો. આપણે મેથી જે દળતા હતા ઘટલે એ દળી અને આપણે સાળીને બધો મસાલો તૈયાર કરી દીધો છે. જો એમાં આપણે અંજીર, ચાવલા લીલા આપણે બી આવે તો મને નથી આવડતા નામ, ડ્રાયફ્રૂટમાં ટોપરું, કાજુ. તો આજે બનાવવાનો છે આપણે મેથી પાક. એની માટે જો આપણે ગુંદર લઈ લીધો છે અને શુદ્ધ ગાયના ઘીમાં આપણે ગુંદર તળવાનું શરૂ કરી દીધું છે. અને ઘણા બધા એની કમેન્ટ અને ફોન બહુ હતા કે દક્ષાબેન મેથી પાક કેદી બનાવો, મેથીના લાડુ કેદી બનાવો. તો ફાઇનલી આજ વારો આવી ગયો છે મેથીના લાડુ બનાવવાનો. અને આપણી હોનું લક્ષ્મી એ બધી જો ઊભી છે આજ આપણને સાથ દેવા માટે. હો નકર તો ડેઈલી બેહી જાય ખાઈ પીને, પણ આપણે આજ કામ કરીએ છીએ ને તો એ આપણી હેરવાર ઊભી છે, શક્તિ ને બધા. અને ગુંદર આપણે બે પ્રકારનો છે, એક દેશી બાવળનો છે અને એક આપણે જે ગુંદર આવે છે ખાવાનો એ બે ગુંદર છે. દેશી બાવળનો ગુંદર છે ને એ આપણે કમરનો દુખાવો હોય, સુવાવડી બેન દીકરી હોય એને બધાને ખવાય. એ ગુંદર જો આવો લાલ આવે, દેશી બાવળનો ગુંદર. એકદમ ઝીણો અને બ્રાઉન કલરનો થાય.
અને આ છે ને સફેદ આવે. બે માં કલર અલગ અલગ પડી જાય. હવે આપણે લોટ શેકવાનો છે ને ઓણ આપણે છે ને મેથી લાડુ બનાવવા માટે મારો પરિવાર સુરત વાળો આવ્યો છે. બધા મદદ કરાવવા માટે આવ્યા છે. આ જે કઈ અંજવાળું પડે છે ને સુરત વાળાને લીધે પડે છે. લાઇટ વાઇટ નું સેટિંગ એને કરી દીધું છે યોગેશભાઈ. આ બધા અમારે મહેમાન છે અત્યારે તો એમ જ માનવાનું. ગાયનું ઘી ગરમ થઈ ગયું ને હવે છે ને ઘઉંનો કરકરો લોટ લીધો છે. ભાખરી જેવો લોટ આવે એને આપણે શેકી લેવાનો છે. અને મેથી આપણે થોડીક લોટ શેકાય ને પછી હારે નાખી દેવાની છે. એ જો તું વિડીયો માં આમ તો હમું જોય કેમ રો છો હે તારે મેથી પગ નથી ખાવો. તો આપણે 4 કિલો લોટ હતો એની સામે આપણે કિલા જેટલી મેથીનો ઉપયોગ કરવાનો છે. જે આપણે ઘટલે દળેલી મેથી છે. કડવું તો લાગશે પણ નરવું. તો આપણો લોટ શેકાઈ ગયો છે. ઘી અલગ થઈ ગયું છે ને હવે આપણે ગોળ અંદર નાખવાનો છે. મેથીનો ભાગ હોય એટલા માટે ગોળ ડબલ જોઈએ આમાં. ઉતારવાનું છે એમ કે તમારે લઈ લે તો વિલાસ. ઉભા રહો હજી એક ટવાલ જો કેમ ગયો નહીં તાર રૂમાલ નો હોય તારી બાજુ લઈ જવાનું છે. તો આપણો મેથી અને જે લોટ લીધો તો આપણે ઘીમાં શેકાય અને ઘી જો અલગ પડી ગયું છે. અને હવે લીધા છે આપણે ફોતરાવાળા કાજુ. એટલે કદાચ કોઈને આવું કોફી ફોતરું આવી જાય તો ટેન્શન નહીં લેતા કે આ દક્ષાબેને હું નાખી દીધું. કારણ કે કાજુનું અમુક ફોતરું રહી ગયું હોય તો આપણે કાજુ બધા નાખી દઈએ, મિક્સ કરી દઈએ. આ છે બધી બદામ, આ છે આપણો દેશી બોલા કહે ને બાવળનો ગુંદર છે ને ઓલો સફેદ ગુંદર આવે એ પણ છે. અને આ છે આપણે વાટીનું ટોપરું, તૈયાર રેડીમેડ ટોપરું નથી, જે વાટીનું ખમણેલું ટોપરું હોય ને ઘરે ખમણેલું છે ટોપરું છે આ બધું. આ છે પિસ્તા, આ છે આપણે લીલા બીજ આવે છે સીડ્સ ઈવડાઈ. આ છે આપણે અંજીર જેની આપણે કટકી કરી નાખી છે. અને આ છે પીપરું મૂળનો ભૂકો કે જે આપણા મગજ માટે અને પેટ માટે એકદમ ઉપયોગ. મોટી દવા હોય ને તો આપણે મગજની દવા લેવા જઈએ છીએ, પેટની લઈએ છીએ. આ એક એવો મેથી પાકના લાડુ હોય છે કે જે શરીરના તમામ સ્નાયુના દુખાવો હોય, પેટના દુખાવો હોય, મગજના દુખાવો હોય કે માથાના દુખાવો હોય કે કાનમાં સાકા આવતા જૂનામાં જૂની શરદી કે કફ હોય એ આનથી માટે. કારણ કે પીપરું મૂળ થોડા તીખા અને હૂંઠ આવે ને એટલા માટે. આ છે ધોળા તીખાનો પાવડર, આ છે ખના બી. તો હવે બધું આપણે મિક્સ કરી દઈએ. અને એમાંય પાસે આપણી ગાયોના ઘીનો બનાવેલો શુદ્ધ ઘી. એટલે અને આવી રીતના ચૂલા ઉપર
આ ભાગ લઈ લો. એ ભાઈ દાંત હું કાઢે છો આજે મેં મેથીના લાડુ બનાવ્યા પણ મને ખબર નથી પડી કારણ કે આજ બધા પરિવાર વાળા હારે હતા ને એટલે આપણને ખબર ન પડે કેટલા વાગી ગયા કેટલું ક્યારે બની ગયું એમ એકલા બનાવતા હોય ને તો વાર લાગી જાય